સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એમાં પહેલા શ્લોક પર આપણી વાતોચીતો ચાલી રહી છે. તો આપણે પહેલા શ્લોકનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પ્રથમોધ્યાય. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વર્ત સંજય. શ્લોકનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. આ શ્લોક એટલે કે આ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, અને યોગની આપણે 3 વ્યાખ્યા સમજી ચૂક્યા હતા. એમાં એક બેનનો પ્રશ્ન હતો, તો એ પ્રશ્નનો જવાબ પહેલા આપું. યોગ એટલે યુંજીર યોગે એટલે જોડાવું, એટલે કે સમતા રૂપ પરમાત્મામાં જોડાવું, એને યોગ કહેવાય. બીજો અર્થ યોગનો છે યુંજ સમાધૌ, એટલે યોગનો અર્થ છે સમાધિ અથવા સ્થિરતા. અને ત્રીજો અર્થ છે યુંજ સંયમને, એટલે કે સંયમન અથવા તો સામર્થ્ય, સંયમ કરવાના સામર્થ્યને પણ યોગ કહેવાય છે. તો પ્રશ્ન હતો કે ભાઈ સ્થિરતા અને સમતામાં શું ફરક છે? તો આપણે 3 યોગ અલગ રીતે પણ સફળતા પ્રાપ્ત કરાવી શકે છે, અને સ્ટેપ બાય સ્ટેપ્સ પણ. ધારો કે સંયમ લઈએ યોગ, તો સંયમ કરવાથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય, સ્થિરતા કે સમાધિથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય, અને સમતાથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય. અને ત્રણેયને પગથી રૂપે પણ લઈ શકાય. તો કે સંયમ એ ઇન્દ્રિયોના સ્તર પરનો યોગ છે. સંયમ કરવો એટલે શું કે ઇન્દ્રિયોનો સંયમ. મોટે ભાગે ઇન્દ્રિયો સંયમમાં આવી જાય એટલે મન કશે જઈ જ ન શકે, કારણ કે મને જવા માટે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે, એટલે મન પણ સંયમમાં આવી જાય. એટલે બંનેનો સંયમ, ઇન્દ્રિય અને મનના સંયમને પણ યોગ કહેવાય. આ પહેલો સ્તર પાર કરવાનો છે. આ છે ઇન્દ્રિયના સ્તરનો. હવે સ્થિરતા, બીજો અર્થ છે સ્થિરતા, એટલે બીજો સ્તર, એટલે મનનો સંયમ થઈ ગયા પછી કરવાનું શું? તો કે મનને સ્થિર કરવાનું. સ્થિરતા રૂપી યોગ છે એ મનના સ્તર પર છે, બુદ્ધિના સ્તર પર છે. બુદ્ધિ સ્થિર, સ્થિત પ્રજ્ઞ, બુદ્ધિ સ્થિર. આ સ્થિરતા કે સમાધિ એ મનના સ્તર પરની સ્થિતિ છે. અને પછી આગળ આવે છે સમત્વમ યોગ ઉચ્યતે, સમતા રૂપી યોગ. આ છે જીવાત્માના સ્તર પર, એટલે કે આપણા પોતાના સ્તર પર. એટલે આપણે પોતે કોણ છે? તો કે પરમાત્મા સ્વરૂપ છે, સમ સ્વરૂપ છે. એ આપણે જાણવું, એને કહેવાય સમતા રૂપી યોગ પર સ્થિતિ. એટલે એમનો પ્રશ્ન હતો કે સમતા અને સ્થિરતામાં શું ફરક? તો કે સ્થિરતા મનના સ્તર પર છે, સમતા જીવાત્માના સ્તર પર, એટલે કે અહંકારથી ઉપરના સ્તર પર સમતા છે. અહંકાર હોય ત્યારે મારું અને બીજો ભેદ દેખાય. અહંકારથી ઉપર ઉઠી જાઓ તમે તો પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. અને પરમાત્મા શું છે? નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા, અથવા સમત્વમ યોગ ઉચ્યતે. આ મેં શ્લોક પણ કીધેલો. તો આ પ્રશ્નનો જવાબ છે. એટલે આપણે સામાન્ય ગ્રહસ્થીએ આ વાતને સમજવાની છે. પહેલા સંયમ કરવાનો, પછી મનની સ્થિરતા કરવાની, અને પછી આપણે સમતા રૂપી પરમાત્મામાં સ્થિતિ કરશું. પરંતુ સમતા એ સાધનાના સ્તર પણ છે. સુખ દુઃખ સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. આ બીજા અધ્યાયનો શ્લોક છે. તો આઈ થિંક 38મો શ્લોક છે આ બીજા અધ્યાયનો. તો આ પણ સમતા એ સાધના રૂપી સમતા છે. જ્યારે મનની સ્થિરતા આવે ત્યારે જેનું મન સ્થિર હોય ને એને સુખ અને દુઃખમાં સમતા રહે. એટલે આ રંગ સમજવાનું છે. હવે આ શ્લોક પર આવી જઈએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વર્ત સંજય. અને એમાં આપણે ધૃતરાષ્ટ્ર ઉવાચ
એના પર વાત સમજી ચૂક્યા છીએ કે ધૃતરાષ્ટ્ર એટલે શું, તો કે બે લક્ષણ કીધા. એક તો ધૃતમ રાષ્ટ્ર એટલે જેણે રાષ્ટ્ર છીનવી લીધું છે, રાજ્ય છીનવી લીધું છે. એટલે આપણે આ શરીર રૂપી રાજ્ય જે ભગવાનનું છે એને આપણે પોતાનું માની અને ગમે તેમ વાપરીએ છીએ. એટલે આપણે પણ ધૃતરાષ્ટ્ર થયા. હું શરીર છું એવું માની લીધું એટલે ધૃતરાષ્ટ્ર થયા. અને બીજું મોહાંધ. હું શરીર છું માનવું એટલે મોહાંધ થઈ જવાય. ચર્મચક્ષુથી અંધ નથી પરંતુ મોહાંધ તો ખરા. આ વાત આપણે સમજ્યા હતા. અને પછી એના પર આગળ આવ્યું મહાભારતના ગ્રંથની વાત આવી. અને પછી સંસારમાં ત્રણ મોટે ભાગે ત્રણને લીધે ઝઘડા થતા હોય છે. આ કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્રની વાત આવી કે શરીર એ ધર્મક્ષેત્ર છે, કુરુક્ષેત્ર એ પવિત્ર છે જ્યાં આગળ મૃત્યુ પામનારનો ઉદ્ધાર થાય એમ હતો. હવે કયા બે કારણથી માતા કુંતીએ યુદ્ધ કરવાની પરવાનગી આપી? આ યુદ્ધની શરૂઆત થઈ તો પાંડવોએ પહેલા પોતાની માતાની પરવાનગી લીધી હતી કનૈયા દ્વારા. તો બે કારણ હતા. એક તો દ્રૌપદીને સભામાં નગ્ન કરવામાં આવી, નગ્ન કરવાની ઈચ્છા કોશિશ કરવામાં આવી. અને બીજું ભગવાનને પકડીને કેદ કરવાની ઈચ્છા કરવામાં આવી માટે યુદ્ધ કરવાની પરવાનગી આપી. હવે આપણે પણ આ યુદ્ધ આપણી અંદર કરવાનું છે. કારણ કુંતી એ સહનશીલતાની મૂર્તિ છે. એટલે જ કૌંતેય ગીતાની અંદર ઘડે ઘડે ભગવાન બોલે છે અર્જુનને સંબોધીને. તો બે વાત અહીંયા છે કે સ્ત્રીઓનું અપમાન થાય ત્યારે મૂંગા નહીં રહેવાનું, યુદ્ધે ચડવાનું. પરંતુ સ્ત્રીઓએ અહંકારી પણ નહીં બનવાનું દ્રૌપદીની જેમ કે જેને લીધે એમની આવી પરિસ્થિતિ નિર્માણ થાય. એટલે બંને સ્તર પર ધ્યાન રાખવાનું. પુરુષના સ્તર પર અને સ્ત્રીના સ્તર પર. પુરુષના સ્તર પર સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ, એની નિર્ભર્સના ન થવી જોઈએ. અને સ્ત્રીએ અહંકારી નહીં બનવાનું, જિદ્દી નહીં બનવાનું. બીજું હતું ભગવાનને પકડીને કેદ કરવાની ઈચ્છા. આપણે બધા પણ ભગવાનને મંદિરની અંદર કેદ કરી રાખ્યા છે. જ્યારે મરજી પડે ત્યારે ખોલી અને આપણે આપણી માંગણી માટે જઈએ છીએ. આ વાત પણ કરશો તો અંદર યુદ્ધ થશે અને યુદ્ધ કરવું જ પડશે. એટલે ભગવાનને કેદ નથી કરવાના, ભગવાનને આપણા પરિવારના મુખ્ય સમજવાના છે. જેવી રીતે અર્જુને કૃષ્ણ પરમાત્માને મુખ્ય, ખાલી અર્જુન નહીં પાંડવ સેનાએ કૃષ્ણ પરમાત્માને મુખ્ય સમજ્યા હતા. અને દુર્યોધને કનૈયાને કેદ કરવાની મોટામાં મોટી ભૂલ કરી હતી. આવી ભૂલ આપણે કરવાની નથી. મમકા પાંડવા, એના પરથી આપણે સમજી ગયા કે રાગ, દ્વેષ અને મોહને લીધે મારા અને પરાયા આવો ભાવ થાય છે. ને જ્યારે મારા ને પરાયા ભાવ થયો ધૃતરાષ્ટ્રને, આ મોહ થયો ત્યારે એના 100 પુત્ર મરાયા. માટે મોહ કરશું તો નાશ થશે. ધૃતરાષ્ટ્ર અને અર્જુન બંનેને મોહ થયો હતો. બીજા અધ્યાય સુધીમાં આવી જશે કે અર્જુનને પણ મોહ થયો હતો, ધૃતરાષ્ટ્રને પણ મોહ થયો હતો. પણ બંનેના મોહમાં ફરક શું છે? ધૃતરાષ્ટ્રના મોહથી યુદ્ધ થયું અને અર્જુનના મોહથી ગીતા મળી, આત્મજ્ઞાન મળ્યું. એટલે આપણો મોહ કયા પ્રકારનો છે એ આપણે નક્કી કરી લેવાનું છે કે જો ધૃતરાષ્ટ્રના પ્રકારનો હશે, મારા અને પરાયા, તો યુદ્ધ જ થશે, સંઘર્ષ જ થશે, દુઃખ જ પ્રાપ્ત થશે. પરંતુ અર્જુનના જેવો મોહ હશે કે યાર મારા સંબંધીઓને હું કેવી રીતે મારી શકું, મારા ભાઈઓ છે, મારા વડીલો છે, મારા ગુરુઓ છે, મારા પિતામહ છે, તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. આવી લાગણીશીલતા હશે તો આત્મજ્ઞાન પ્રાપ્ત થશે.
હવે ભગવદ્ ગીતા એ ગુરુ અને શિષ્યનો સંવાદ છે. શિષ્ય એ ધૃતરાષ્ટ્ર છે અને ગુરુના સ્થાને સંજય છે. કેમ ગુરુના સ્થાને છે? કેમ તો કે પ્રશ્ન પૂછ્યો. પહેલો પોઈન્ટ છે પ્રશ્ન પૂછ્યો. ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછે અને જે પ્રશ્ન પૂછે એ શિષ્ય હોય અને જે જવાબ આપે એ ગુરુ હોય, ગુરુના સ્થાને. તો પહેલો તો આ કારણ છે કે ધૃતરાષ્ટ્ર એ શિષ્ય છે અને સંજય ગુરુ છે. બીજું, સંજયના નામની વિસ્તારથી વર્ણન બીજા શ્લોકમાં કરશું, પરંતુ અહીંયા આગળ સમ્યક જયતિ ઇતિ સંજય, સંજય સમ્યક જયતિ ઇતિ સંજય, ઇન્દ્રિયો પર જેણે સારી રીતે વિજય પ્રાપ્ત કર્યો છે એને સંજય કહેવાય. અને એટલા માટે સંજય એ ગુરુના સ્થાને છે. આપણે બધા પણ કોઈના ગુરુના સ્થાને ક્યારે બની જશું? જ્યારે ઇન્દ્રિય પર સંયમ હશે ત્યારે જ. અને અર્જુનની જેમ શરણાગતિ હશે ત્યારે જ આપણે કોઈ સાર આત્મજ્ઞાનના અધિકારી બનશું. અને ઇન્દ્રિયો પર સંયમ હશે તો જ આપણે કોઈના ગુરુના સ્થાને બની શકશું. ધૃતરાષ્ટ્ર અંધ હતા. ત્રીજો પોઈન્ટ, અંધ મોહાંધ વ્યક્તિ શિષ્ય જ હોય. ચર્મચક્ષુથી અંધ અને મોહથી અંધ. જ્યારે સંજય કેવા હતા? ચર્મચક્ષુ તો હતી જ, ઉપરાંત એને દિવ્ય દ્રષ્ટિ હતી. જેને દૂરનું જોવાની અથવા તો જે સામાન્ય મનુષ્યને ન દેખાય એ જોવાની દ્રષ્ટિ જેની પાસે હોય એ જ ગુરુ બની શકે. ભવિષ્યનું જોવાની દ્રષ્ટિ હોય એ જ ગુરુ બની શકે. એટલે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. દિવ્ય એટલે અલૌકિક દ્રષ્ટિ, ભવિષ્યનું જોવાની દ્રષ્ટિ અથવા તો જોયેલું યાદ રાખવાની દ્રષ્ટિ. તમને બધાને ખબર છે કે 10મે દિવસે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો સંજયને કે ભાઈ, મેં સાંભળ્યું ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડ્યા છે, તો તું મને પહેલે દિવસથી મહાભારતના યુદ્ધનું વર્ણન કર. અને એમાં પહેલો શ્લોક આ બોલે છે. એટલે ધૃતરાષ્ટ્ર બે રીતે અંધ હતા, ચર્મચક્ષુથી અને મોહરૂપી અંધ હતા. જ્યારે સંજય બંને રીતે દેખતા હતા. ચર્મચક્ષુથી તો દેખતા હતા જ, પણ દિવ્ય દ્રષ્ટિ પણ હતી. એટલે કે ઇન્દ્રિયો પર સંયમ હોવાને લીધે એને દૂરનું, ભવિષ્યનું, ભૂતકાળનું બધું જ જ્ઞાન એને રહેતું હતું. એટલા માટે થઈને સંજય અહીંયા આગળ ગુરુના સ્થાને છે. એટલે આ બે વચ્ચેનો સંવાદ છે અને એ સંવાદથી જ આપણા બધા શાસ્ત્રોની રચના થયેલી છે. હવે પહેલો શબ્દ છે ધર્મ ક્ષેત્ર. એનો અર્થ એમ થયો કે ભગવદ્ ગીતા ધર્મની વાત કરવાની છે. જે શરૂઆત કરે ને એના પરથી સમજી લેવાનું કે આ આખા શાસ્ત્રની અંદર શેની વાત છે? તો કે ધર્મની વાત કરવામાં આવવાની છે. ધર્મ શબ્દથી ગીતાકાર પ્રારંભ કરે છે. એટલે એનો મતલબ એમ થયો કે આપણને ગીતામાંથી ધર્મ શીખવા મળશે. ધર્મની સાચી વ્યાખ્યા ના ઉપદેશ રૂપે ભગવદ્ ગીતા છે. ધર્મની સાચી વ્યાખ્યા શું છે? ધારયતિ ઇતિ ધર્મ. જે ધારણ કરે છે તે ધર્મ છે. હવે આટલું કોને તો કઈ સમજાય ન. એટલે શું થાય તો કે હજી વિસ્તારથી સમજવું પડે, દ્રષ્ટાંતો દ્વારા સમજવું પડે કે વસ્તુના મૂળભૂત સ્વભાવને ધારણ કરે એને ધર્મ કહેવાય. ધારો કે ટેબલ છે, એને ધારણ કોણ કરે છે? તો કે લાકડું. ટેબલનું અસ્તિત્વ લાકડા વગર શક્ય નથી. લાકડું કાઢી લો તો ટેબલ જેવું કંઈ રહે નહીં. એવી જ રીતે અગ્નિનો ધર્મ છે ગરમી. ગરમ ન હોય તો એ અગ્નિ ન કહેવાય. સૂર્યનો ધર્મ છે પ્રકાશ. પ્રકાશ ન હોય તો સૂર્ય ન કહેવાય. અને જળનો ધર્મ છે રસ અથવા તો દ્રવતા.
જળ રસ સ્વરૂપનો હોય તો જળ ન કહેવાય. આમ ધર્મ શબ્દનો અર્થ જે વસ્તુને ધારણ કરે. તો હવે આપણે સમજવાનું કે મનુષ્યનો ધર્મ શું છે, આપણને ધારણ કરનાર કોણ છે. આપણા જીવનનું મૂળભૂત સત્ય જે છે એ જ ધર્મ શબ્દનો અર્થ છે. અને બાકી આ જગતમાં ધર્મની વ્યાખ્યામાં ઘણી બધી ભ્રાંતિ ચાલે છે. પારસી ધર્મ, મુસ્લિમ ધર્મ, હિન્દુ ધર્મ, શીખ ધર્મ, ક્રિશ્ચન ધર્મ. આ ધર્મ નથી, સંપ્રદાય છે. હા, પણ આ સંપ્રદાય મૂળભૂત જે આપણો ધર્મ છે એ તરફ, એ ધર્મને પ્રાપ્ત કરવાના સહાયભૂત માર્ગ તરીકે બની શકે ખરા. કે હિન્દુ ધર્મમાં આપણે હોઈએ, હિન્દુ શાસ્ત્રોને વાંચીએ તો આપણા મૂળભૂત ધર્મને આપણે જાણી શકીએ ખરા. એટલે હવે મૂળભૂત ધર્મ શું છે? બધાનો એક જ મૂળભૂત ધર્મ છે. જગતનું અસ્તિત્વ જેને લીધે છે એ ધર્મ છે. જેને કારણે હું ચેતન છું, મારું અસ્તિત્વ છે, મારામાં જ્ઞાન છે, ઈચ્છા છે, શક્તિઓ છે, એને કારણે મારો સર્વ વ્યવહાર ચાલે છે. એ જ ધર્મ શબ્દનો અર્થ છે. આપણે બધાએ વિચાર કરવાનો, મારું જ્ઞાન, મારું અસ્તિત્વ, મારું ચેતન તત્વ, મારો વ્યવહાર, મારું નામ, આ બધું શેને લીધે છે? તો સચ્ચિદ આનંદને લીધે મારી અંદર આ બધા લક્ષણો આવેલા છે. જે હું બોલી ગયો કે ચેતનતા, અસ્તિત્વ, જ્ઞાન, ઈચ્છા, શક્તિઓ, સર્વત્ર વ્યવહાર, આ બધું સચ્ચિદાનંદ સ્વરૂપને લીધે. સચ્ચિદાનંદને વ્યક્તિગત પ્રાણીના સંદર્ભમાં જોવો હોય તો જીવ કહેવાય. આપણા સંદર્ભમાં સચ્ચિદાનંદ શું છે? તો એનું નામ છે જીવ. અને સમષ્ટિના દ્રષ્ટિકોણથી સચ્ચિદાનંદ જોવું હોય તો એને નામ આપવામાં આવ્યું છે ઈશ્વર. સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર પણ છે અને એનું નામ છે બ્રહ્મ તત્વ. આમ એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ, એના અલગ અલગ નામ પડે. જેવી રીતે એક જ મારા, કોઈ જગ્યાએ હું નિકુંજ કહેવાઉં, કોઈ જગ્યાએ પિતા કહેવાઉં, કોઈ જગ્યાએ પુત્ર કહેવાઉં, કોઈ જગ્યાએ પતિ કહેવાઉં. એવી રીતે સચ્ચિદાનંદ જે આપણો મૂળભૂત ધર્મ છે, આ જગતનો મૂળભૂત ધર્મ છે, એ જેમાં પ્રવેશ કરેલો છે એ પ્રમાણે એના નામ બદલાઈ જાય છે. 15મા અધ્યાયમાં પણ આ જ વાત કરી છે. ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામ્યહ મોજસા, ધારયામી અહમ ઓજસઃ. પૃથ્વીમાં પ્રવેશ કરીને આ ભૂતોને અને સમગ્ર વિશ્વને હું ધારણ કરું છું. બસ આ જ આપણે ગીતાની અંદર શીખવાનું છે. પૃથ્વી પોતાના સ્થાને છે, તેને કોણ ટકાવી રહ્યું છે? સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધાને કોણ ધારણ કરી રહ્યું છે? ઈશ્વર સર્વભૂતાનાં હૃદયસેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ઈશ્વર બધાની અંદર પ્રવેશ કરી, મેં તમને કીધું ને નામ, કે જગતની અંદર જે છે એનું નામ છે ઈશ્વર, અને આપણી અંદર છે એ જ જીવાત્મા, એ જ ઈશ્વર નામથી કહેવાય છે. એટલે દરેક ભૂતોને ભમાવી રહ્યું છે. તો પ્રશ્ન ઘણા થાય કે મોટર ચાલે છે વીજળીને લીધે, વીજળી ઉત્પન્ન થાય છે કોલસાને લીધે, કોલસો ઉત્પન્ન થાય છે હજારો વર્ષોની પ્રક્રિયા દ્વારા બળી ગયેલા વૃક્ષોમાંથી, અને આ પ્રક્રિયા કરનાર સૂર્ય છે. સૂર્યને તેજને લીધે વૃક્ષ બળી જાય છે, એમાંથી કોલસો બને છે, એમાંથી વીજળી પેદા થાય અને એમાંથી મોટર ચાલે છે. તો આમાં સચ્ચિદાનંદ ક્યાં આવ્યું? અને આજના જમાનામાં ને નવા લોકોને તો સચ્ચિદાનંદ તો ગળે ઉતરે નહીં. આવા તો આગળ વધવું પડે, સૂર્યથી અટકી ન જવું પડે. સૂર્યને ધારણ કરનાર કોણ? સૂર્યની અંદર ગરમીને પ્રકાશ આપનાર કોણ? પ્રશ્ન કરો, પ્રશ્ન કરો, પ્રશ્ન કે ગર્ભ મેં ઉત્તર હૈ. અને એનો જવાબ પણ 15મા અધ્યાયમાં આપ્યો છે. યદાદિત્ય ગતન તેજ જગત ભાસે તેખિલમ યત ચંદ્રમસી યત ચાગ્નો તત તેજો વિદ્ધિ મામકમ. તે તેજ તું મારું જ જાણ. એટલે મારું એટલે આ સચ્ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપનું જ આ બધું તેજ છે.
એટલે દરેકની અંદર એક જ ધર્મ છે અને એ છે સત, ચિત અને આનંદ સ્વરૂપ. ભલે પછી એને નામ અલગ અલગ અપાય છે, કોઈને શિવજી નામ આપીએ, કોઈને રામ, કૃષ્ણ, જગદંબા અલગ અલગ નામો આપીએ, પરંતુ આ બધા નામોનું અધિષ્ઠાન એટલે કે એનો મૂળભૂત ધર્મ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ જ ભગવદ્ ગીતાની અંદર છે. તો પ્રશ્ન થાય, સચ્ચિદાનંદને જાણી લો પછી શું મને શું લાભ મળે? આ જ્ઞાન ભણવાનો લાભ શું? શું આ જ્ઞાન વગર શું આપણું જીવન નથી ચાલતું? તમને ને મને આ જ્ઞાન નહોતું ઘણા વર્ષો પહેલા. કદાચ કોઈકને આજે જ્ઞાન થયું કે ભાઈ મારો ધર્મ સચ્ચિદાનંદ છે. ચલો આ નહોતા જાણતા તોય આપણે તો જીવતા હતા. ધર્મના જ્ઞાન વગર શું પરીક્ષામાં પાસ ન થયો? શું મને નોકરી ન મળી? શું મારો વ્યવહાર કોઈ અટકી ગયો? શું મને પુત્ર પુત્રી નહીં થયા? તો પછી આ ધર્મના જ્ઞાન જેને માટે ગીતા છે, આખા ગીતાની અંદર આ ધર્મનું જ્ઞાન આપે છે, તો એ ધર્મના જ્ઞાન વગર તો મારો બધો જ વ્યવહાર સારી રીતે ચાલે છે, કોઈ તકલીફ પડતી નથી. તો મારે ગીતા ભણવાની શું જરૂર છે? આવું બધું નવું નવું ભણીને શું કામ છે? તો જવાબ છે કે હા, ધર્મના જ્ઞાન વગર કશી તકલીફ પડતી નથી એવું બહારથી દેખાય છે, પરંતુ અર્જુનને જોશું ત્યારે ખબર પડશે. અર્જુનને પણ આવું જ જણાતું હતું. અર્જુનનો ભ્રમ કે હું બધું જ જાણું છું, હું તો બહુ હોશિયાર છું, હું તો મારી રીતે સુખી થઈ જઈશ, હું મારી રીતે બધું મેળવી લઈશ. આ ભ્રમ કુરુક્ષેત્રના મેદાનમાં એનો નીકળી ગયો અને જ્યારે એને ધર્મમાં સંમૂઢ થઈ ગયો ત્યારે એને ભગવાન સામે જ કીધું, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. તમે વિચાર કરો, તમારા ને મારા કરતા તો કેટલોય હોશિયાર, બધા વેદો, ઉપનિષદો, ભગવત બધું જ ભણી ચૂકેલો અર્જુન ગુરુ દ્રોણની પાસે બધી રીતે હોશિયાર, અને છતાંય કહે છે કે હું ધર્મની બાબતમાં મૂળ છું. એ કયા ધર્મની બાબતમાં? એ ભગવાન સમજી ગયા અને એને અનુરૂપ જવાબ આપે છે. ને અર્જુન પણ એ જ દ્રષ્ટિકોણથી પૂછતો હતો કે ભાઈ મને યુદ્ધ કરતા તો આવડે છે, મારો ધર્મ છે ક્ષત્રિય ધર્મ, એ તો મને ખબર છે, પણ અત્યારે હું ધર્મમાં સંમૂઢ છું કે હું આ લોકોને મારું કે ન મારું, આ લોકોની સાથે લડાઈ કરું કે ન કરું, આ મને બીજા દેખાય છે. આને લીધે, ભેદ બુદ્ધિને લીધે એ ધર્મમાં સંમૂઢ થઈ ગયો. બે પ્રકારના ધર્મ ભેગા થઈ ગયા અને એ સંમૂઢ થઈ ગયો. બસ આપણે બધા પણ જ્યારે જીવનમાં દુઃખને પ્રાપ્ત થઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણને જ્ઞાન જ નથી, આમાંથી કેવી રીતે નીકળવું. અને ત્યારે જ અર્જુનના પ્રશ્ન રૂપે છે ભગવદ્ ગીતા ભગવાને કહી, એ ધર્મનું જ જ્ઞાન છે. ધર્મ જીવનનું મૂળભૂત સત્ય છે. આપણે બધા શું કીધું છે? આ સત્ય વિશે તો ખબર નથી, પરંતુ ઉલટું આપણે વિચારી લીધું છે, વિપરીત જ્ઞાન થઈ ગયું છે, અને માટે જ આપણા માટે ભગવદ્ ગીતા છે. આપણે દુઃખ ન લગાડવાનું દુઃખ લગાડીએ. અશોચ્યાનંદ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે, બીજા અધ્યાયમાં કીધું. વગર કારણનું આપણને ધર્મનું સાચું, જે વ્યક્તિને સાચું ખબર ન હોય તો એ દુઃખી થાય કે નહીં? કોઈ કહે યાર શું થશે, નીચે લિફ્ટ જશે કે? અરે જાય જ લિફ્ટ, યાર લિફ્ટ છે એટલે નીચે જ જવાની, નહીં પણ અંદર ફસાઈ જઈશ તો? જેને જ્ઞાન ન હોય એ દુઃખી થાય, ભયભીત થાય. અર્જુન પણ શોકગ્રસ્ત થયો હતો, મોહગ્રસ્ત થઈ ગયો. કેમ? તો કે એને ધર્મનું જ્ઞાન ન હતું કે તું પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તું કોઈને હણતોય નથી અને હણાતોય નથી. તું કોઈ બીજા અધ્યાયમાં જ આવે છે, તું કોઈને હણતોય નથી અને હણાતોય નથી. 19મો કે 20મો શ્લોક છે, મને બરાબર હવે યાદ નથી આવતો. એટલે ભગવાનના શોક અજ્ઞાનમાંથી જન્મેલો હતો, અને અર્જુનનો શોક અજ્ઞાનમાંથી જન્મેલો હતો. અને એવું જ આપણા બધાનો છે કે આપણને જે પણ દુઃખ અને મોહ લાગે છે એ બધું અજ્ઞાનનું રૂપ છે, અને માટે જ આપણે આ જ્ઞાન મેળવી લેવાનું છે. અને આ જ્ઞાન મેળવી લીધા પછી બીજું જ્ઞાન મેળવવાની જરૂર નથી. એ ગીતાના 7મા અધ્યાયના બીજા શ્લોકમાં પણ કહે છે, યજ્ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે.
આને જાણ્યા પછી કોઈ અવશેષ બાકી રહેતું નથી. એટલે જાણવાનું બાકી રહેતું નથી. અને એટલા માટે જ ભગવાને ગીતાની અંદર પણ કીધું કે જ્યારે જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે બુદ્ધૌ શરણમ મન્વિચ્છ, બુદ્ધિના શરણે જા, એટલે કે વિવેક બુદ્ધિના શરણે જા. ભગવાને આટલી અમૂલ્ય ભેટ આપણને આપી છે અને આપણે દુઃખી થઈએ છીએ, આપણે શાંતિથી બેસી જવાનું દુઃખ પડે ત્યારે. આંખ બંધ કરીને બેસી જા. આ ગીતા શીખવે છે, હું નથી શીખવતો. બુદ્ધૌ શરણમન્વિચ્છ, બીજા અધ્યાયનો 49મા શ્લોકમાં કીધું છે. બુદ્ધિના શરણે જાઓ, એટલે બુદ્ધિમાં વિવેક તો છે જ, તમને ને મને તો વિવેક છે જ, ભલે અન્યને દરેકને નાનપણથી માતા પિતાએ વિવેક આપેલો જ છે. તો એ વિવેકના શરણે જઈશું, જ્ઞાનના શરણે જઈશું. આપણી અંદર જ્ઞાન છે, જ્ઞાનના શરણે જઈશું તો આપણા બધા દુઃખનું નિવારણ થઈ જશે. થોડીક વાતો આગળ કરવાની છે બીજા શ્લોકમાં, એ આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.